Welcome to my YouTube channel, Extrinsic Coaching. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શું તમે વાયરલેસ વીએસઆઈ ટેકનિકલ ઓપરેટર એક્ઝામની તૈયારી કરી રહ્યા છો પણ પ્રોપર ગાઈડન્સ, સ્ટ્રક્ચર્ડ કોર્સ અને કમ્પ્લીટ સિલેબસ કવરેજ મળી રહ્યું નથી? તો તમારા માટે આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ટુડે આઈ એમ લોન્ચિંગ ધ એક્સટ્રિન્સિક કોચિંગ્સ ડાયમંડ કોર્સ ફોર વાયરલેસ વીએસઆઈ એન્ડ TO 2016 પ્રિપરેશન. માર્કેટમાં ઘણા કોર્સ અવેલેબલ છે પણ સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય છે કે કયા કોર્સમાં કમ્પ્લીટ સિલેબસ કવર થાય છે, કયા કોર્સમાં પ્રોપર ગાઈડન્સ મળે છે અને કયા કોર્સથી એક્ઝામ ક્રેક થઈ શકે. એટલે ઘણા સ્ટુડન્ટ ટાઈમ અને મની બંને વેસ્ટ કરી દેતા હોય છે મિત્રો. એટલે આ બધી જ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આજે હું લોન્ચ કરી રહ્યો છું તમારી સામે વાયરલેસ વીએસઆઈ ટેકનિકલ ઓપરેટરનો ડાયમંડ કોર્સ 2026. હવે આ કોર્સ સ્પેશિયલ ડિઝાઇન કર્યો છે ગુજરાતના સ્ટુડન્ટ માટે જે સિરિયસલી પ્રિપરેશન કરી રહ્યા છે મિત્રો. હું તમને વાત કરું કે આ કોર્સમાં તમને શું શું મળશે મિત્રો, એના પહેલાં તમારો એક બહુ જ અગત્યનો સવાલ કે હવે સમય કેટલો છે, કેટલી તૈયારી કરવી, કયા સબ્જેક્ટને વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, એની હું તમને આ વિડીયોમાં થોડી ઘણી વાત કરી દઉં. ઘણા બધા મિત્રો જાતે પણ તૈયારી કરતા હોય છે તો એને પણ ગાઈડન્સ મળી રહેશે. આ વિડીયો પૂરો જોજો મિત્રો, આખો જોજો, તમને ઘણું બધું ગાઈડન્સ આમાંથી મળવાનું છે. તો જો સૌથી પહેલાં મેં એક ડિટેલમાં વિડીયો મૂક્યો છે TO 2022નું જે પેપર સોલ્યુશન છે, બરાબર છે. આ પેપર સોલ્યુશનનું ડિટેલ એનાલિસિસ કરેલું છે કે જેમાં કીધેલું છે કયા સબ્જેક્ટમાંથી કેટલું પૂછાયેલું હતું. અને હું મારા આટલા વર્ષોના એક્સપિરિયન્સ ઉપરથી કહું છું મિત્રો, તમારે કેવી રીતે જે છે તૈયારી કરવી જોઈએ અને કયા સબ્જેક્ટને વધારે પ્રાયોરિટાઇઝ કરવો જોઈએ, તમારું ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું, એની આજે આપણે વાત કરશું, બરાબર છે. તો જો સૌથી પહેલાં જે છે, સૌથી પહેલાં આવડો પહેલો સબ્જેક્ટ પહેલાં કરી લેવાનો. પછી બીજો સબ્જેક્ટ છે આ ઇલેક્ટ્રોનિક્સ નેટવર્ક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ મેઝરમેન્ટ કરી લેવાનો. પછી ત્રીજું ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કરવાનું. ચોથું જે છે તમે કમ્યુનિકેશન એપ્લિકેશન કે કમ્યુનિકેશન ના કરતા ચોથું તમે માઇક્રોપ્રોસેસર માઇક્રો કંટ્રોલર કરી લેજો મિત્રો, કારણ કે ડી પછી તમે તરત આ કરશો તમને મજા આવશે કરવાની, થોડુંક ઇઝી પણ પડશે. પછી પાંચમું કમ્યુનિકેશન એપ્લિકેશન કરજો. છઠ્ઠું જે છે મતલબ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ કરજો. પાંચમું છઠ્ઠું કમ્યુનિકેશન એપ્લિકેશન. આ બંનેનો સારો એવો પોર્શન જે છે એક્ઝામમાં પૂછી લેતા હોય છે મિત્રો, એટલે આ પણ તમે સ્કીપ નહીં કરતા. પછી તમે 7, 8, 9, 10 જે છે આ ચારે ટોપિક લાઇનમાં કરી શકો અને 11માં તમારે જાતે રોજ થોડોક કરતો રહેવાનો મિત્રો. આમાં જે છે સિમ્પલ ટોપિક 4G પોલને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમ્યુનિકેશન, રિયલ ટાઈમ સર્વેલન્સ, આ બધું જે છે આમાં કયા તમારા એક્ઝામ્પલ હોય છે, કેવી રીતે કામ લાગે છે, શું સેટેલાઇટ કમ્યુનિકેશન ઉપર કેવી રીતે જે છે બધો આધાર રાખે છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમ્યુનિકેશનમાં ICTનો ઉપયોગ કેવી રીતે થાય છે, આ બધું તમારે ભણવાનું છે. પોલનેટ શું છે, પોલનેટ 2.0 શું છે, વિસેટ ઉપર કેવી રીતે કામ કરે છે, આ બધું તમને જે છે આઈડિયા હોવો જોઈએ. તો આવી રીતે તમારે તૈયારી કરવાની છે. આ સબ્જેક્ટમાં તમે આખું ટાઈમ ટેબલ બનાવીને આપી દીધો મિત્રો. હવે જે છે આપણે વાત કરીએ, જો લાસ્ટ થોડાક યર્સમાં ઘણા બધા સ્ટુડન્ટને અમે ગાઈડ કર્યા છે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન માટે. તો હું તમને આજે વાત કરું ડિટેલમાં. હા, સૌથી પહેલાં તમે મારો આવડો પોસ્ટર જોયું હશે, ઓનલાઈન કોર્સ વાયરલેસ વીએસઆઈ ટેકનિકલ ઓપરેટર 2024માં જ્યારે એકચ્યુઅલી સિલેબસ આવ્યો હતો, RR 9 આવ્યો હતો, ત્યારે મેં કોર્સ લોન્ચ કરેલો, જેમાં ટોટલ લાસ્ટ યર જે 2021-22 હતું એમાં જે કોર્સ કરાવેલો એનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ પણ તમને મિત્રો મળી જશે. હા, મારી યુટ્યુબ ચેનલ ઉપર જ તમને આજે પણ હું તમને દેખાડીશ રિઝલ્ટ. તો એ બધું જે છે મેં ગૂગલ ડ્રાઈવ પર એક્સેસ માટે આપેલું છે. MCQ જે છે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે આપેલા છે. હા, અને જો આવડું આ રિઝલ્ટ છે 2021-22માં જે આવેલું છે, ઘણા બધા સ્ટુડન્ટ પાસ થયા હતા. અને તમે નહીં માનો, આ બધા સ્ટુડન્ટ એટલા બધા સારા રિવ્યૂ, એટલા બધા સારા રેફરન્સ આપે છે કે આ બધા સ્ટુડન્ટના રેફરન્સથી પણ ઘણા સ્ટુડન્ટ અત્યારે જોઈન થઈ રહ્યા છે. હા, આમ તો તમે જુઓ તો આવી રીતે તમે કદાચ પહેલાં ક્યાંય નામ ન સાંભળ્યું હોય મારું, કે બહુ પબ્લિસિટી હું કે બહુ એડવર્ટાઇઝમેન્ટ કે બહુ માર્કેટિંગ મિત્રો હું કરતો નથી હોતો બધી જગ્યાએ. હા, તો તમને મોટાભાગે જે સ્ટુડન્ટ જોઈન થયા છે એ કોઈકના સ્ટુડન્ટના રેફરન્સથી, કાં તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં તમને કીધું હોય, તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં પૂછો છો મારા સ્ટુડન્ટ નથી, એ પણ લોકો સજેસ્ટ કરતા હોય છે કે એક્સટેન્સિવ કોચિંગનો કોર્સ લ્યો, એ કોર્સ વધારે સારો છે. તો શું છે ડાયમંડ પેકેજમાં ઘણા બધા મિત્રોની ઇન્ક્વાયરી આવે છે, એટલે મને એમ થયું કે અલગથી એક વિડીયો જ બનાવી નાખો આજે. તો જો અહીંયા આગળ જે છે તમને ડિટેલમાં મેં વાત કરી એ પ્રમાણે કે સૌથી પહેલાં તમારી જે આવનારી પરીક્ષા જે છે વાયરલેસ વીએસઆઈ ટેકનિકલ ઓપરેટરની, એમાં તો તમારે સિલેક્શન પાકું કરવું હોય અને તમે ખરેખર મારી સાથે સિરિયસલી તૈયારી કરવા માગતા હોય મિત્રો, મેં હમણાં લાસ્ટ ડેમો લેક્ચર લીધો એમાં પણ મિત્રો કીધેલું કે હું જે છે રોજની 10 થી 12 કલાક જે છે એ તમારી માટે મહેનત કરવા માટે તૈયાર છું. તમે શું જો રોજની 13 થી 14 કલાક મહેનત કરવા માટે તૈયાર છો? જો મને જરૂર પડશે તો હું રોજની 16 કલાક પણ મહેનત કરવા માટે તૈયાર છું. તમે શું 13 થી 14 કલાક મારી સાથે મહેનત કરવા માટે તૈયાર છો મિત્રો? આ તમારે વિચારવાનું છે અને તમારે જવાબ આપવાનો છે હામાં, અને પછી આપણે તૈયારી શરૂ કરીએ. અને પછી જો એક્ઝામમાં ટૂંકમાં કંઈ ઘટે જ નહીં, આપણે તમે એમ કહીએ તો એક્ઝામમાં જે છે તમે એકવાર એવી તૈયારી તમે કરી લ્યો કે ગમે એવો સવાલ ગમે ત્યાંથી ન પૂછી લે, આપણે જવાબ આપવા માટે તૈયાર છીએ મિત્રો. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તો મને એમ પણ પૂછતા હોય છે કે શું ગેટની તૈયારી કરતા સીધું એડવાન્ટેજ છે? જો તમે સિલેબસ જુઓ મિત્રો, આમાં ક્યાંય ગેટની તૈયારી કરતા હોય ને એને કાંઈ એડવાન્ટેજ છે નહીં. જો એક આવડો આ સબ્જેક્ટ જે છે, બરાબર છે, એક આ સબ્જેક્ટ જે છે, આ 3 સબ્જેક્ટ થઈ ગયા, આ અડધો સબ્જેક્ટ આખો નહીં, હા, આ 4 સબ્જેક્ટ થઈ ગયા, અને આવડો આ સબ્જેક્ટ થોડોક માઇક્રોપ્રોસેસર આવે છે, 5 સબ્જેક્ટ થઈ ગયા. જો AC વાળા તૈયારી કરતા હોય ને મિત્રો, તો એની માટે આ 5 સબ્જેક્ટ એવા છે કે જે ગેટમાં આવે છે, બાકીના સબ્જેક્ટ ગેટમાં આવતા નથી. એટલે તમે સમજી શકો કે 50% સિલેબસ એવો છે કે જે ગેટમાં આવે છે. અને આ પર જે ટોપિક લખ્યા છે ને, આ ટ્રાફિક એન્જિનિયરિંગ, આ સ્પેસ સ્વિચિંગ, આ બધા ગેટમાં આવતા નથી. આ બધા સબ્જેક્ટ પણ 50% જ ગેટમાં આવે છે, એ પણ હું તમને કહી દઉં.
તો ઓલમોસ્ટ સિલેબસના 30-40% સિલેબસ ગેટમાં આવે છે ને ગેટ લેવલનું ભણવાની જરૂર પણ નથી. ગેટ લેવલની એક્ઝામમાં આવશે પણ નહીં, એટલે એવી તૈયારી કરવાની જરૂર પણ નથી. એટલે ગેટવાળાને સીધો એડવાન્ટેજ છે, આવું ઘણા બધા લોકો જે છે ને એ ફેલાવતા હોય છે. આ સાવ ખોટી વાત છે મિત્રો. બાકીના જે સબ્જેક્ટ છે આ બધા કોમ્યુનિકેશન એપ્લિકેશનમાં જેમાંથી વધારે પૂછતા હોય છે, હા, જેમ કે તમારું આ મેજરમેન્ટ થઈ ગયું, જે પૂછતા હોય છે ઇન્સ્ટ્રુમેન્ટ મેજરમેન્ટમાંથી, આ ગેટના સિલેબસમાં, એસીના સિલેબસમાં નથી. જે આઈટી કમ્પ્યુટર કરેલું છે એના માટે પણ ગેટના સિલેબસમાં એક આવડવા સબ્જેક્ટ છે ને એક ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ બે સબ્જેક્ટ છે મિત્રો. બાકીના બધા સબ્જેક્ટને જાતે કરવાના છે. એટલે જે ગેટની તૈયારી કરતા હોય સીધો એડવાન્ટેજ છે, આ મગજમાંથી કાઢી નાખજો મિત્રો. બીજી વાત, ઘણા બધા લોકો પૂછે છે કે સાહેબ આઉટસ્ટેટના લોકો એપ્લાય કર્યું હોય તો એ કોમ્પિટિશનમાં આવે. આઉટસ્ટેટના લોકોએ મિત્રો એપ્લાય કર્યું હોય તો પણ શું કામ તમે વિચાર કરો છો એની કોમ્પિટિશનનો? એ તમારી કોમ્પિટિશનમાં ન આવે. તમારું જે ગુજરાતીમાં પૂછાવાનું છે બરાબર, પહેલાં 80 માર્કનું જે છે એ તમારો સૌથી મોટો એડવાન્ટેજ છે. અને તમારી ક્લાસ 3ની એક્ઝામ છે. તમે વિચાર તો કરો, તમે જે તૈયારી કરી રહ્યા છો એ ક્લાસ 3ની એક્ઝામ છે, જેમાં 5 વર્ષ ફિક્સ છે, જે બીજે ક્યાંય સ્ટેટમાં નથી હોતા. એટલે પોતાનું ઘર છોડીને બીજા સ્ટેટમાં જઈને 5 વર્ષ ફિક્સમાં નોકરી કરવા માટે આઉટસ્ટેટના શું કામ આવે મિત્રો? તો આ બધા વિચાર જે છે મગજમાંથી કાઢી નાખો. કોમ્પિટિશન કેવી છે મેં તમને પહેલાં પણ કીધેલું છે, કોમ્પિટિશન એટલી બધી નથી જેટલી તમે વિચારો છો. એક્ઝામ ક્યારે આવવાની છે મિત્રો? હું તમને વારંવાર કહેતો હોઉં છું કે એક્ઝામ ક્યારે આવવાની છે, ક્યારે આવવાની છે, આવું પૂછવા કરતાં એક્ઝામની તૈયારી શરૂ કરી દો મિત્રો. બધા એમ કહેતા હતા, ઘણા બધા શરૂઆતમાં નોટિફિકેશન આવ્યું જાન્યુઆરીમાં, ત્યારે એવું કીધું હતું કે એપ્રિલના પહેલા બીજા વીકમાં એક્ઝામ આવી જશે, બરાબર છે. આ માર્ચનું પહેલું વીક પૂરું થઈ ગયું, બીજું વીક પૂરું થવા આવ્યું, હજી એક્ઝામના એનાઉન્સમેન્ટ પણ થયું નથી મિત્રો. શું કામ બીવો છો? શું કામ તૈયારી માટે હેઝિટેટ થાવ છો? મને ખબર નથી પડતી. ઘણા બધા જેને કહેવાય ને કે તત્વ વેતાઓ યુટ્યુબમાં એવા છે કે જેણે એક ડરનો માહોલ ફેલાવી દીધો છે કે એક્ઝામ જલ્દી આવી જવાની છે, એક્ઝામ મહિનામાં આવી જવાની છે, એક્ઝામ 2 મહિનામાં આવી જવાની છે, હવે તમે તૈયારી નહીં કરી શકો, તમે નથી કર્યું, તમારાથી હવે કાંઈ નહીં થાય, ઘરે ભગવાનનું નામ લ્યો, તમે કાંઈ તૈયારી ન કરો. શું કામ પણ? તમે મિત્રો તૈયારી કરો ને. આ બધાથી શું કામ બીવો છો? કોઈથી બીવાની જરૂર નથી. એક્ઝામ ડેટ જે છે હજી ઠેકાણા નથી. એક્ઝામ ડેટ ક્યારે આવી છે એના ઠેકાણા નથી, ક્યારે આવવાની છે એના ઠેકાણા નથી. તમે તમારી તૈયારી પર ફોકસ કરો ને મિત્રો. હવે જો આજથી 3 મહિના પછી એક્ઝામ આવી તો તમને કેવો અફસોસ થશે કે યાર મેં તૈયારી વહેલા શરૂ કરી દીધી હોત તો સારું હતું, એક્ઝામ તો 3 મહિના પછી આવે, 3 મહિનામાં આરામથી કરી લે. તો એવું ત્યારે વિચારવા કરતાં અત્યારથી તૈયારી શરૂ કરી દો ને. એક્ઝામ જ્યારે આવે ત્યારે તમે તૈયાર હોવા જોઈએ એક્ઝામ આપવા માટે. તમે કેટલા તૈયાર છો એ તમે વિચારો. આ સિલેબસ છે, આ સિલેબસમાં તમે કેટલા સબ્જેક્ટ કમ્પ્લીટ કરી શકો છો જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે? એકદમ પરફેક્ટ કરવાના છે. એવું નહીં કે અડધો સિલેબસ આપણે કરવાનો. આપણે ઈડીસી કરીએ તો ઈડીસી એવું પરફેક્ટ કરવાનું કે 10 માર્કનું પૂછે તો આપણે 8 માર્ક આપણે આરામથી લાવી શકવા જોઈએ. ડી કરીએ તો ડી એવું કરવાનું કે 10 માર્કનું પૂછે તો 8 માર્ક આપણે આરામથી લાવી શકવા જોઈએ. હવે આવા તમે 5 સબ્જેક્ટ પરફેક્ટલી કરી લો તો 8 × 40 માર્ક તમારા આવશે, બરાબર છે મિત્રો. એટલે તમે વિચાર કરો કે તમારે તૈયારી કરવાની છે એવી રીતે કે તમે એક્ઝામમાં વ્યવસ્થિત સ્કોર કરી શકો, વ્યવસ્થિત તૈયારી કરીને, બરાબર છે. 11 ટોપિક આપ્યા છે. હવે આ 40 માર્ક તો આમ તમારા ટેકનિકલના આવી ગયા. કરંટ ટ્રેનનો ટોપિક છે 10 માર્કનો છે, એમાં તમે 8 માર્ક લાવી ગયા, બરાબર છે. તો તમારા 48 માર્ક તો આમનામ થઈ ગયા મિત્રો. તમે 70 માર્ક લાવશો તો 70 માર્ક તમે લાવશો અને નોન ટેકનિકલમાં સારો સ્કોર કરી લેશો 70-80 માર્કનો, તો વાયરલેસ પીએસઆઈ બનતા તમને કોઈ નથી રોકી શકવાનો મિત્રો. પછી જો એક્ઝામના પેપર ઉપર ડિપેન્ડ હોય છે, એક્ઝામના પેપરનું લેવલ કેવું છે એના ઉપર ડિપેન્ડ હોય છે. તો આ બધી જ વસ્તુ ભેગી થઈને જે છે હંમેશા નક્કી થતું હોય છે કે તમારું ફાઇનલ જે છે એ મેરિટ કેવું બનશે. અત્યારથી કાંઈ ના કહી શકાય, પણ એટલા માર્ક તમે જે છો મિત્રો આરામથી લાવી શકો છો. હા, બાકીના 6 સબ્જેક્ટ વધ્યા તમે જે નથી તૈયાર કર્યા એમાંથી પણ તમે જો 20-22 માર્ક તમે લાવી દીધા મિત્રો, તમારા 70 માર્ક આરામથી જાય. જુઓ, તમને એમ થાય 70 માર્ક સાહેબ આમ પોગાડી દેશે, આમ નથી પોગાડ્યા. મેં તમને કેલ્ક્યુલેશન સાથે, રીઝન સાથે પોગાડ્યા છે કે તમે તૈયારી કરો મિત્રો. તૈયારી કરશો તો રિઝલ્ટ 100% મળશે. અને તમે વિચાર કરો કે તમે જો વ્યવસ્થિત તૈયારી કરી અને 120માંથી 80-90 ટેકનિકલમાં લાવી દીધા તો વાયરલેસ પીએસઆઈ બનતા તમને કોઈ નથી રોકી શકવાનું મિત્રો. તમે વાયરલેસ પીએસઆઈ પાકા છો, આ લખીને રાખજો. આપણો આ વખતે ટાર્ગેટ મિત્રો એવો છે કે ટોટલ વાયરલેસ પીએસઆઈની 172 સીટ છે અને ટેકનિકલ ઓપરેટરની 698 સીટ છે. આ જેટલી પણ સીટ છે 870, આ 870 સીટમાં ટ્રેનિંગમાં બધા જ આપણા વિદ્યાર્થીઓ એક સાથે હોવા જોઈએ, એવો આપણે ટાર્ગેટ રાખેલો છે. અને બસ આ આપણે આ વખતે કરીને દેખાડવાનું છે. હિસ્ટ્રીમાં જો કોઈ દિવસ ન બન્યું હોય એવું આ વખતે આપણે કરીને દેખાડવાનું છે મિત્રો. અને એના માટે જ આપણે જે છે એ કોર્સ લોન્ચ કર્યો છે, નવો કોર્સ પણ લોન્ચ કર્યો છે. બધા યુટ્યુબમાં વિડીયો જોશો તમને ખબર હશે, બરાબર છે. આપણે વાત કરીએ આ કોર્સની તો જો ઓનલાઈન બેચ વાયરલેસ પીએસઆઈ ટેકનિકલનું જ્યારે આરઆર આવ્યા હતા 2024માં ત્યારથી મેં શરૂ કરેલી. હા, મેં પોતે 5 વાર ગેટ ક્વોલિફાય કરેલી છે, પીએસયુ ક્વોલિફાય કરેલી છે અને 14 વર્ષનો મારો એક્સપિરિયન્સ થઈ ગયો છે. હવે 2 વર્ષ પહેલાં મેં સ્ટાર્ટ કરીને ત્યારે 12 વર્ષ લખ્યું હતું, એને પણ 2 વર્ષ થઈ ગયા મિત્રો. હા, ત્યારે જો અત્યારે જે છે મટીરિયલ તમને બધું આવશે, લાઈવ લેક્ચર આવશે, ટેસ્ટ સિરીઝ આવશે, રેકોર્ડેડ લેક્ચર આવશે. હા, ફૂલ ટેકનિકલ સિલેબસનું બધું જ કવરેજ મળશે. જો
તમારા ચેનલમાં જે છે ને તમારા યુટ્યુબ ચેનલમાં જોઈ લેવાનું. જૂની મેં જે મેં ઓનલાઈન બેચ કરેલી છે, જે છેલ્લી મેં ઓનલાઈન બેચ કરી હતી એક્ઝામની રિક્રુટમેન્ટ માટેની, એમાં 90%થી વધારે સ્ટુડન્ટ પાસ થયા હતા મિત્રો. રિઝલ્ટ પણ ઓનલાઈન યુટ્યુબ ઉપર મૂકેલું છે પ્રૂફ સાથે. હા, એવું નથી કે હું ફાંકા મારું છું કે બીજાની જે મેં આદત નથી મને કે મોટી મોટી વાતો કરવાની ખાલી સ્ટુડન્ટને એટ્રેક્ટ કરવા માટે. આવું કોઈ દિવસ નથી કરતો મિત્રો. જે સાચી વાત હોય એ કરું છું. એટલા માટે આપણે ડાયમંડ કોર્સ લોન્ચ કર્યો છે મિત્રો. 9,999 ફક્ત એની પ્રાઇસ છે. એના 4 મોટા ફાયદા શું છે ડાયમંડ કોર્સના તમને કહી દઉં. 220 કલાક પ્લસ જૂનું રેકોર્ડિંગ જે છે 2021-22માં ભણાવેલું, આ તમને બિલકુલ ફ્રીમાં મળશે ગૂગલ ડ્રાઈવ પર. વીકેન્ડ લાઈવ માસ્ટર ક્લાસ જે છે એકચ્યુઅલી લાઈવમાં અત્યારે જે ચાલે છે આપણું રેગ્યુલર લાઈવ, હા એ વીકેન્ડમાં ચાલે છે, જેમાં હવે 2 સબ્જેક્ટ બાકી છે. તમારો જે આ 2 સબ્જેક્ટ છે, લાસ્ટના 2 સબ્જેક્ટ જે આઈટીના છે એ હવે આપણે શરૂ કરવાના છીએ, એ બાકી છે બરાબર. આપણે એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપમેન્ટ 10 અને 9, બાકીના બધા સબ્જેક્ટ જે છે ઓલમોસ્ટ બધા મેં કરી દીધા છે. કરંટ ટ્રેન્ડ્સમાં જે આપણે થોડુંક ડિટેલમાં ભણશું. બાકી આ 4G પોલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રિયલ ટાઈમ સર્વેલન્સ બધું જ મેં ભણાવી દીધું છે મિત્રો, બરાબર છે ને. બાકી જેટલા પણ ટેકનિકલ છે ડિટેલમાં ભણાવેલા છે. આ કોર્સમાં ફૂલ રિવિઝન હમણાં જ આપણે નવી બેચ શરૂ કરી છે, ક્રેશ બેચ. આ ક્રેશ બેચ આખી ફ્રીમાં મળશે તમને, બરાબર છે. તમે ડાયમંડ કોર્સ લો છો તો આખી ક્રેશ બેચ પરીક્ષા સમયે, જ્યારે પણ પરીક્ષા આવે ત્યાં સુધી આપણે આખું રિવિઝન જે છે એ લાઈવ કરવાના છીએ મિત્રો. રેગ્યુલર આપણે શરૂ કર્યું છે, હમણાં જ નવી બેચ શરૂ કરી છે, હજી 2-3 લેક્ચર જ થયા છે. તમારે એના ડેમો લેક્ચર જોવા હોય તો એ પણ તમને યુટ્યુબમાં મળી જશે મિત્રો. પર્સનલ મેન્ટરશિપ સીધું હું તમને માર્ગદર્શન આપીશ મિત્રો. તમે મારી સાથે ડાયરેક્ટ વાત કરી શકો છો, ડાયરેક્ટ ચેટ પણ કરી શકો છો વોટ્સએપમાં. અને તમે જ્યારે પણ કાંઈ પણ ડાઉટ લાગે તો મને આ નંબર પર ફોન કરીને વાત પણ કરી શકો છો મિત્રો. લેટેસ્ટ રેકોર્ડેડ કોર્સ, ટેસ્ટ સિરીઝ, વિડીયો સોલ્યુશન, દરેક જે ટેસ્ટ લેશું આપણે દરેક ટેસ્ટનું વિડીયો સોલ્યુશન ડિટેલમાં પ્રોવાઈડ કરીશ મિત્રો. ટોટલ 15,000 પ્લસ એમસીક્યુ પ્રેક્ટિસ માટે આપ્યા છે. હા, તમે સબ્જેક્ટ વાઇઝ કાઉન્ટ કરો તો 500 સબ્જેક્ટ વાઇઝ એમસીક્યુ પ્રેક્ટિસ માટે અને 500 સબ્જેક્ટ વાઇઝ પીવાયક્યુ. આ પણ એમસીક્યુ તમે જોજો કેટલા બધા રિવ્યૂ છે મિત્રો. તમને ઢગલો રિવ્યૂ મળશે. એટલા બધા રિવ્યૂ તો પણ મૂકી પણ નથી શકતો. રોજના એટલા બધા રિવ્યૂ વોટ્સએપમાં આવે છે કે એમાંથી મારે બેસ્ટ ચૂઝ કરવો પડે છે કે કયો આજે મારે રિવ્યૂ મૂકવો ટેલિગ્રામ ચેનલમાં. ઢગલો રિવ્યૂ સ્ટુડન્ટના એટલા બધા આવે છે મિત્રો, એટલો બધો પ્રેમ મળે છે સ્ટુડન્ટનો. તમે એ જોઈને તમે ડિસાઇડ કરી શકો છો કે તમારે કોર્સ લેવો છે કે નથી લેવો. 25 પ્લસ ટેકનિકલ ટેસ્ટ આપણે ઓનલી એનાઉન્સ કરી દઈએ છીએ મિત્રો. 25 પ્લસ એટલા માટે કહું છું કે 25 તો આપણે અત્યાર સુધી એનાઉન્સ કરી દીધી છે, જે એપ્રિલના એન્ડ કે મેના 1st to 2nd વીક સુધી છે. પછી જો એક્ઝામ આગળ પાછળ થાય તો હજી આપણે વધારે ટેસ્ટ લઈશું. એમાં આપણે નોન ટેકનિકલને પણ ઉમેરો કરશું. સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ છે, 2-3 સબ્જેક્ટ ભેગા કરીને ટેસ્ટ છે, 4-4, 5-5 સબ્જેક્ટ ભેગા કરીને ટેસ્ટ છે, 1 થી 7, 8 થી 11 સબ્જેક્ટ એવી રીતે ટેસ્ટ છે. ફૂલ મોક ટેસ્ટ જે છે એ પણ આપણે લેવાના છીએ. જેને કહેવાય ને કે આપણે ફૂલ ડેડિકેટેડ તૈયારી કરવાની છે, કંઈ મૂકવાનું જ નથી. એવું તૈયારી કરવાની છે કે આપણે ગમે એવું નથી, ગમે નથી ન પૂછી લે, આપણે જે છે એક્ઝામ પાસ કરવા માટે એકદમ રેડી હોવા જોઈએ, ખાકી તો પાકી. હા, આવું એક સ્ટુડન્ટે જે છે રિવ્યુમાં લખેલું હતું, એ જે છે આપણે કરીને દેખાડવાનું છે મિત્રો. તો આ સંપૂર્ણ સિલેક્શન પેકેજ એટલે ડાયમંડ બેચની ફીસ જે છે માત્ર મેં તમને કીધું એમ 9,999 રૂપિયા છે. તમારી કારકિર્દીને ભવિષ્ય માટે એક શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ છે મિત્રો. તો હવે રાહ શેની જુઓ છો? હમણાં જ તમે આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરો અને વધારે માહિતી મેળવોને રજીસ્ટર થઈ જાઓ. અને કોઈ પણ મૂંઝવણ હોય તો આ નંબર ઉપર તમે જે છે કોલ પણ કરી શકો છો કે વોટ્સએપ પણ કરી શકો છો. અને મળીએ છીએ મિત્રો હવે સીધા લાઈવ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.